કોની હત્યા થઈ છે અને શું જાણવા મળે છે? બોપલ પોલીસ સ્ટેશન ખાતે એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જે ગોદાવી ગામ છે. સર્વે નંબરમાં ઝાડી ઝંખરામાંથી એક લાશ આશરે સવારે 9 વાગ્યાની આસપાસ મળી અને એ જે લાશ છે એના ઓળખીતા દ્વારા ફોન કરવામાં આવેલો અને બોપલ પોલીસ સ્ટેશનની સ્ટાફ તુરંત જ ત્યાં પહોંચી ગયો. વિગતો જણાતા એવું લાગેલું કે આ લાશનું મોઢું છૂટી નાખવામાં આવેલું હતું અને બેકમાં પણ માથાની પાછળ પણ થોડી ઘણી ઈજાઓ હતી, જેના કારણે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. લાશ આઈડેન્ટિફાય થતાં એના જે સગા છે એમના વિવાહી એમણે પણ આ વસ્તુ જાણ કરી છે કે આ છે મરણ જનાર એ દીપકભાઈ દશરથભાઈ પટેલ છે, જે સરખેજ ખાતે પણ એમનું ઘર છે અને હેબતપુર ખાતે એમનું ઘર એક બંગલો છે, એમાં એ રહેતા હતા. એમના દીકરો અને દીકરી યુએસ ખાતે રહે છે, તેથી કેટલોક સમય તે યુએસ ખાતે પણ રહેતા હતા અને આશરે 2-2.5 મહિના પહેલાં જ એ અહીં આવેલા હતા તહેવાર નિમિત્તે. અને આ દરમિયાન ગઈકાલે રાત્રે એમણે એમના પત્નીને જણાવેલ કે હું આશરે 12 વાગે કે હું એક થોડું કામ પતાવીને આવું છું, એ રીતે ઘરની બહાર નીકળેલા હતા. ત્યારબાદ એમના પત્ની એમનો સતત સંપર્ક કર્યો રાત્રે, તો પણ એમનો ફોન એ રિસીવ નહોતા કરી શક્યા એમ જણાવેલ છે. મેસેજ અને ફોન બંને કરવા છતાં એ ટ્રેસ નહીં થયા, એટલે પછી એ બેને એમના દીકરા દીકરીને જાણ કરી અને એમના વેવાઈજી છે અહીંયા જ રહે છે નજીકમાં, એટલે એ પણ એમની હેલ્પમાં આવી ગયેલા અને એમના ફોનનું લોકેશન ચેક કરતાં ઝાડી ઝાંખરામાં ગોધાવી ગામની હદમાંથી એમનો દેહ મળી આવેલો છે. આ બાબતે પોલીસની હાલ એસઓજી, એલસીબી તથા લોકલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમ લાગેલી છે અને ટૂંક જ સમયમાં અમે એમના ટેકનિકલ ડેટા અને અન્ય વિગતો પણ ચકાસી લઈશું અને ઝડપથી આ બાબતે ડિટેક્શન અમદાવાદ ગ્રામ્ય પોલીસ કરી લેશે. સર, જે મૃતક છે શું કામ ધંધો કરી રહ્યા છે અને કોની સાથે ખરીદી રહ્યા હતા? હાલ ઉંમરવાળા છે, થોડી રિટાયર્ડ ટાઈપની લાઈફ હતી એમની, પરંતુ નાના મોટા જમીનના જે સોદા હોય કે લેવેચની કામગીરી હોય તેમાં તેઓ રસ રાખતા હતા, એટલે જમીનની લેવેચની નાની મોટી કામગીરી એ કરતા હતા, પરંતુ મોટાભાગે દીકરા દીકરી પાસે તેઓ યુએસ રહેતા. તેમની ગાડીની કોઈ ભાડ મળી હતી કે તેની વિગતો હાલ ચકાસવાની ચાલુ છે અને અમારી તમામ ટીમ લાગેલી છે. જે પણ ગાડીનો નંબર છે, આ ઉપરાંત એમણે કોની સાથે મોબાઈલથી વાત કરેલી છે, એમના સીડીઆર્સ, એમના રાતના લોકેશન્સ, એમની કોઈ ઇન્ટરનેટ યુસેજ વગેરે માહિતીના આધારે ડિટેક્શનની પ્રક્રિયા હાલ ચાલુ છે. અચ્છા, મૃતને કયા સંજોગોમાં મળ્યો, કેવી હાલતમાં મળ્યો હતો, કઈ રીતે હત્યા કરવામાં આવી છે, બોથલ પદાર્થથી કરવામાં આવી છે, તીક્ષ્ણ હથિયારથી કે કેવી રીતે, કઈ કઈ જગ્યાએ ઈજાના નિશાન? એમની બેકમાં અને માથામાં ઈજા છે અને એમના ચહેરા પર પણ ખાસી ઈજાઓ છે. છૂટી નાખવામાં આવેલું હોય બોથળ પદાર્થથી, એવું બની શકે, બટ આ બાબતે વધુ ઠોસ પુરાવા અને ઈજામાં વપરાયેલ વસ્તુઓ શોધવાની હાલ તજવીજ ચાલુ છે.